કે મિલન અને જુદાઈ એ બે પ્રસંગ છે જિંદગીના, જેમાં આંસુની કે કિંમત સરખી નથી હોતી. Good afternoon to all. ये समय बेसी जब आदरणीय फादर जोबी, प्रिय शिक्षक मित्रों અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેન, અને એ ડાન્સની અંદર ટીમ ડાન્સ તમે કર્યા કે ડાન્સની અંદર જ્યારે રામ ભગવાન અને સીતા અને લક્ષ્મણ એ બધા આવે ને ત્યારે લોકો એકદમ ખુશ થઈ ગયા. તમે જોયું હતું ને? એટલે ઈશ્વરનું કામ એ છે, ઈશ્વરનું કામ એ છે કે આપણે વચ્ચે આવે અને આપણને ખુશ કરાવે. અને એમ કહેવામાં આવે છે આપણે દરેક માણસો છે ને, આ દરેક માણસો ઈશ્વરના પ્રતિરૂપ છે. કે આપણે બધા ઈશ્વરના પ્રતિરૂપ છે. અને આપણે ઈશ્વર બની શકીએ. તમને ખ્યાલ છે કેવી રીતે ઈશ્વર બની શકે? જો આજે એટલે માટે મેં તમને પહેલે કીધું, આજના ટીમ ડાન્સની અંદર આપણે શું જોયું? જ્યારે રામ ભગવાન એની વચ્ચે આવ્યા ત્યારે બધા ખુશ થઈ ગયા. અને એ ઈશ્વરનું કામ છે. કઈ છે? એની હાજરીથી એ જ્યારે આપણે વચ્ચે આવે ત્યારે બીજા ખુશ થઈ જાય. તો ઈશ્વરનું કામ છે. એટલે મેં તમને કીધું આપણે ઈશ્વરના પ્રતિરૂપ હોય તો આપણે પણ ઈશ્વર જેવા બની શકીએ. સ્ટાન્ડર્ડ વાળા તમારે પણ બની શકીએ. બરાબર? ક્યારે જ્યારે આપણે આપણા સાનિધ્યથી, આપણા હાજરીથી બીજાને ખુશ કરે ત્યારે આપણે ઈશ્વર બની શકીએ. તમે સાચું માનો? એટલે તમે ટ્રાય કરો, તમે એવો ટ્રાય કરો કે આપણે હાજરીથી દરેક વ્યક્તિઓ, એક વ્યક્તિ નથી, આપણે હાજરીથી દરેક વ્યક્તિ, આપણી આજુબાજુમાં આવતો દરેક વ્યક્તિ ખુશ થઈ જતો હોય તો આપણે પણ ઈશ્વરના પ્રતિરૂપ બને છે, ઈશ્વર બને છે. અને આજે છે ને, આજે મને તો બહુ આનંદ આવ્યો. જ્યાં બાળકોનો ડાન્સ અને પ્રોગ્રામ બધા કરીએ એટલે મને તમને બધાને ઈશ્વર જેવું લાગ્યું. બરાબર? એટલે આ રીતે આપણે એક બધાને ખુશ કરતો હોય તો આપણે દરરોજ દરેક ક્ષણે ઈશ્વર બનીશું. એટલે આ દિવાળીમાં આપણને એને માટે પ્રયત્ન કરવાનો છે. આપણે હાજરી દરેક વ્યક્તિ માટે આનંદનો અનુભવ થાય. અને ફરી એકવાર તમને બધાને હું આભાર માનું છું. મેં તમને કીધું તમે બધા આજે મારા માટે ભગવાન જેવું બનીને મને ખુશ કર્યા છે. એટલે બધાને આભાર. જોબી સિસ્ટર અને દરેક ટીચર્સ અને દરેક બાળકો અને જે કે અહીંયા સ્ટેજ ઉપર આવ્યા એકદમ મસ્ત ડાન્સ કરી, મસ્ત પ્રોગ્રામ કરી. બધાને ફરી એકવાર અભિનંદન. ઓકે, બસ. Good afternoon, everyone. Everyone present of the year, you are the
कल्चरल एक्टिविटी हो, एजुकेशन हो या स्पोर्ट्स हो, हर क्षेत्र में हमारी क्राइस्ट स्कूल ने अपना नाम रोशन किया है। दिवाળી નો આજનો આ કાર્યક્રમ ખૂબ ઓછા સમયમાં એની પ્રિપેરેશન કરી હતી, પણ જોરદાર, સુપર અને શાનદાર થયો છે। કાર્યક્રમની શરૂઆતમાં જે ગર્લ્સે પ્રેયર ડાન્સ કરો, સર એવું લાગતું હતું કે સાક્ષાત પરીઓ અહીંયા ડાન્સ કરી રહી છે। તો તે ડાન્સ તૈયાર કરાવનાર આપણા રિસ્પેક્ટેડ સિસ્ટર અને કોમન મિસનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારબાદ આપણો એક સ્ટુડન્ટ ભવ્યરાજ, જેણે દિવાળી માટેની સ્પીચ આપી, ખૂબ અદ્ભુત અને સરસ, મોઢે જોયા વગર વ્યવસ્થિત સરસ સ્પીચ રજૂ કરી। ત્યારબાદ સ્ટાન્ડર્ડ 4 અને સ્ટાન્ડર્ડ 6 ના બાળકો કે જેઓએ અહીંયા દિવાળી સેલિબ્રેશનનો ડાન્સ રજૂ કર્યો ભગવાન રામનો। આપણને એવું લાગતું કે આપણે સાક્ષાત ત્રેતા યુગમાં આવી ગયા છીએ। ખૂબ સરસ ડાન્સ રજૂ કર્યો અને તેમની પ્રિપેરેશન કરાવનાર નેહા મિસ અને જાનવી મિસનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારબાદ વિપુલ સર, જેમણે આપણા આદરણીય રોલ મોડેલ ફાધર થોમસના જીવન વિશે આપણને ખૂબ સાચી અને સરસ વાત કરી છે। એ સ્પીચ, એ વાતમાંથી આપણે ઘણું બધું શીખવું જોઈએ અને આપણે આપણા આદરણીય ફાધર થોમસને આપણે આપણા રોલ મોડેલ બનાવીશું। ત્યારબાદ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ વાળાએ એકદમ સુપર જોરદાર ડાન્સ કર્યો અને ડાન્સમાં આપણા આદરણીય એવા ફાધર થોમસના જન્મદિવસની ઉજવણીની પણ રજૂઆત કરી। આખો ઓવરઓલ કાર્યક્રમ એકદમ સરસ રહ્યો। હવે ફાધર થોમસે પણ આપણને આપણા જીવનમાં ઉપયોગી સારી વાત કરી। ઈશ્વર એવું કે આપણે કોઈ પણ વ્યક્તિને ખુશ કરીએ તો આપણે ઈશ્વરને ખુશ કરીએ। એટલે ફાધર થોમસે આપણને ખૂબ જીવનમાં પ્રેરણારૂપી સ્પીચ આપી અને એમાંથી પણ આપણે શીખવું જોઈએ। થેન્ક યુ ફાધર થોમસ। Once again, everyone present of the year, you are the glory of today's program. यहाँ उपस्थित दरेक लोगों તમે આજના પ્રોગ્રામની શાન છો। जिंदगी में कोई स्वप्न साकार हो और क्या चाहिए, दृष्टि पहुंचे वहां तक हमारी क्राइस्ट स्कूल की प्रगति ही प्रगति हो और क्या चाहिए। थैंक यू वेरी मच एवरीवन। हैप्पी बर्थडे डियर फादर थॉमस एंड हैप्पी दिवाली। ग्रुप 1 बराक एजिशा ए અને મકવાના હીરાબા ગ્રીન હાઉસ ફર્સ્ટ ગ્રુપમાં સેકન્ડ વેપારી વિવેક વેણી એ અને કાપડ માગીએસ રેડ હાઉસ સેકન્ડ થર્ડ જામોન સિદ્ધા આર વેગટ જાનવી બ્લુ હાઉસ ડાબી મીરા એલ બારોડ એન્જલ ગ્રીન હાઉસ આ છે ફર્સ્ટ ગ્રુપમાં વિજેતા। સેકન્ડ ગ્રુપમાં ફર્સ્ટ પરમાર હિરલ આર અને સોલંકી વિદિશા યલો હાઉસ। ફર્સ્ટ બીજા ગ્રુપ પર છે ગોહિલ મહેશ્વરી બા અને ગોહિલ વૈભવી બા આ ગ્રીન હાઉસ એ ફર્સ્ટ છે। સેકન્ડ બેગટ મિતાલી આર અને राजेश केतवी सी ब्लू हाउस थर्ड गोहिल कृपाल ए અને વારેન તન્વી યલો હાઉસ આ છે રિસર્ચ। આજે મયુરી મિશ્ર પણ બર્થડે છે। મયુરી મિશ્ર ક્યાં છે? જલ્દી આવો।